રહીને રહીને કેવા બોલે ની માં ફાડો વાણે આ જિંદગી નકળી ગઈ તે ફેરનો તો મારા જન્મો જ નહીં લીધો. अच्छा પરેશાન થઈ ગયો યાર આની જિંદગી થું એને જિંદગી માટે હું કરીને કાઢો એવી જિંદગી યાર. समझ गया. આટલી તે જિંદગી અસલ એને પાડો વેવો થઈ ગયો અને આટલું ખાય ને પીએ ને મસ્ત રહે એસ તો ક્યાં તૈયાર થઈને નીકળ્યો ને હજુ કઈ એક તારી જિંદગી જુગી ठीक है. એ ખાલી દેખાવામાં અસલ છે ઘંટો જિંદગી અસલ હે. આ અગર હું મંદિર મોરે સાલ્યું લઈને ભીખ માંગવા બેહી ગયો ને એ જાત્રી આપતો બંધ થઈ જઈ ગલતી થકી મહાણાની દુકાન બી ખોલી દીધી કે તે મનકો મરવો બંધ કરી દી. આજુ એ તો તારી વાત તો છોડ તું મારી વાત સાંભળ પણ હું અગર માંગવા કે ને ઘેર અગર સુરાવાળી આગ બી લેવા જતો રહ્યો કે તો મને દીકરી તે મેં પાણી રેડી દીધી આગમાં. તો હું હવે સુલા વાળો રોકડો ખાવા ગયો તો કામ ધંધો નહીં કરાય માગી ખાવા હું તબ્બા જવું પડે. અરે કોઈ કામ જ તે નહીં એના બારા સમા હું આવી ગયો તો કોઈ કામ જ નહીં શું કરવું હવે બસ આટલી જ વાત. તે હું ઓ ગાંડો થજો મેં હાથે હેણ અચ્છી નોકરી એ બી વહેલું 11 વાગે જવાનું હાથે 4 વખતે છૂટી. તે સા એવી કઈ નોકરી છે મને તો લઈ જા મારા બોસ છે તાર કાલથી કી તૈયાર થઈ જા કઈ ને તૈયાર થઈ ગયું કાલે પણ કમ્પ્લીટ સિક્યોરિટી બધું ધ્યાન રાખવું પડેગા એવી નોકરી હે. અચ્છા કઈ નોકરી હે બોલતો ખરો એક વખત કોઈ નહીં અબાર સમાહું આવી ગયો સમાહાન સીઝન હે કે કહેવાનું નહીં. હા સમાહાન સીઝન હે પેલા તો વાયદું વાળી નાખવાનું ઘેરમાં હા વાયદું વાળી ડોબન બાકરન સાડા લઈને ડોંગરે ગીતે બી ગાવા મળેગા હે? તે રહીને રહીને કેવા બોલે પછી હાથે 4 વખતે આપણે ગયા ઓ તો મસ્ત નોકરી આ સાવી પડે આવી જવાનું હો કે કાલે આવો આવી ચલો જાઓ. તારે. વાત ચલો તારે